નમસ્તે વિદ્યાર્થી ભાઈ બહેનો, આપ સૌ મિત્રોનું આપણે સૌની સહિયારી યુટ્યુબ ચેનલ મિશન જીકેમાં હાર્દિક સ્વાગત છે। તો વિદ્યાર્થી ભાઈ બહેનો, સ્ક્રીન પર જે રીતના જોઈ રહ્યા છો, આરટીઈ એટલે કે રાઇટ ટુ એજ્યુકેશનની અંદર ધોરણ 1માં પ્રવેશ માટે પ્રથમ રાઉન્ડની અંદર તારીખમાં થયો છે વધારો। ઘણા વાલીશ્રીઓએ હજુ સુધી એડમિશન મેળવેલ નથી, તો આરટીઈ દ્વારા ઘણા વિદ્યાર્થી ભાઈ બહેનો વાલીઓ માટે સારી એવી ખબર છે કે જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન એટલે કે પ્રથમ રાઉન્ડનું ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં તારીખમાં થયો છે વધારો। કઈ તારીખ સુધી તમે હજી એડમિશન સ્કૂલમાં લઈ શકશો તેની વિગતવાર માહિતી આ વિડીયોમાં સામેલ છે। વિડીયોને શરૂ કરતા વિદ્યાર્થી ભાઈ બહેનો, જો તમે નવા હોય અથવા તો અમારી ચેનલમાં પ્રથમ આ વિડીયો જોઈ રહ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુનાથી બેલ આઇકન પ્રેસ કરશો, જેને કારણે અમારી ચેનલ પર આવનાર કોઈ પણ નવા વિડીયોની અપડેટ સૌથી પહેલા તમને મળતી રહે। તો વિદ્યાર્થી ભાઈ બહેનો, જે રીતના તમે જોઈ રહ્યા છો કે આરટીઈ એટલે કે રાઇટ ટુ એજ્યુકેશન, આરટીઈ હેઠળ પ્રવેશનો પ્રથમ રાઉન્ડ બહાર પાડવામાં આવેલ છે। એડમિટ કાર્ડ ટેબ પર ક્લિક કરી એપ્લિકેશન નંબર અને જન્મ તારીખ દાખલ કર્યા બાદ પ્રવેશ ફાળવણી થયેલ બાળકનું જે પ્રવેશ પત્રમાં ડાઉનલોડ કરી શકાશે અને એડમિટ કાર્ડમાં જે પ્રવેશ પત્ર પ્રિન્ટ મેળવી જે તે શાળામાં સમય દરમિયાન તારીખ 15/5/2026 સુધીમાં એડમિશન મેળવી લેવાનું રહેશે, અન્યથા પ્રવેશ રદ કરવામાં આવશે। તો આ રીતના વિદ્યાર્થી ભાઈ બહેનો, જે તારીખ 12 તારીખ સુધીમાં એડમિશન મેળવવાનું હતું પ્રથમ રાઉન્ડનું, એની 3 દિવસ વધારો કરીને 15/5/2026 સુધી એડમિશન જે તે શાળામાં મેળવી લેવાનું રહેશે। તો આ રીતના આરટીઈ દ્વારા 3 દિવસનો વધુ સમય આપવામાં આવ્યો છે। તો જે વાલીશ્રીને જે સ્કૂલમાં નામ આવેલું છે તો એ સ્કૂલની અંદર પ્રવેશ અવશ્ય મેળવી લો। તો આ એક મહત્વની અપડેટ હતી। આવી અપડેટ, આરટીઈની અપડેટ, જે કંઈ સરકારી ભરતીની અપડેટ તથા એજ્યુકેશન ચેનલમાં અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો, જેના કારણે અમારી ચેનલ પર આવનાર કોઈ પણ નવા વિડીયોની અપડેટ સૌથી પહેલા તમને મળતી રહે।